ભક્તિ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતજી એને ભક્તિ કહે છે. જ્ઞાન અને ભક્તિ બંને એક સિક્કાની બે બાજુ છે. જ્ઞાન વગર ભક્તિ એ પાંગડી છે અને ભક્તિ વગર જ્ઞાન એ આંધળું છે. અર્થાત કે જ્ઞાન એ આંખ છે અને ભક્તિ એ પગ છે. જો જ્યાં જ્યાં ભક્તિ પ્રગટ થાય ત્યાં નાચવાનું હોય, ગાવાનું હોય. શ્રીમદ ભાગવતજી એક ભક્તિ છે. એટલે અહીંયા કીર્તન ગાવા, નાચવા ઊભું થવું જ જોઈએ અને થઈ જ જવાય. કારણ કે ભક્તિ એ પગ છે, જ્ઞાન આંખ છે. ભક્તિ અને જ્ઞાન, જ્ઞાન વિના ભક્તિ આંધળી અને ભક્તિ વિના જ્ઞાન પાંગળું છે. એક સ્થાને આગ લાગી. એક કોઈક મોટા સભા મંડપમાં આગ લાગી અને ત્યાં બધા દોડી દોડીને ભાગી ગયા. પણ બે વ્યક્તિ ફસાઈ ગયા. આ બે વ્યક્તિમાં એક આંખ વગરનો હતો અને એક પગ વગરનો હતો. એટલે એક આંધળો હતો અને એક લંગડો હતો. આ બે વ્યક્તિ ફસાઈ ગયા અને આ બંને વ્યક્તિ એકબીજાની સામે ભટકાઈ ગયા. આંધળો હતો એ પગેથી ચાલતો ચાલતો આ લંગડાની સામે ભટકાઈ ગયો. લંગડો તો ચાલી શકે એમ નહોતો. દેખાતું તું કે રસ્તો ક્યાં છે, ક્યાંથી જવાશે, પણ એ ભાગી શકે એમ નહોતો. જેવો આંધળો અને લંગડો બંને એક સાથે મળ્યા એટલે કહ્યું કે ભાઈ તું કેમ અહીંયા ઊભો છે? આગ લાગી. તો કે મને રસ્તો દેખાય છે પણ મારી પાસે પગ નથી. ત્યારે આંધળાએ કહ્યું કે મારી પાસે પગ છે પણ આંખો નથી. ચાલ આપણે એક કામ કરીએ. આંધળાને પગ છે એટલે પગવાળાની ઉપર આંખવાળો લંગડો એ બેસી ગયો. આંધળાને ખભે લંગડો બેસી ગયો અને લંગડો એની પાસે આંખ છે. એણે આંધળાને કીધું કે હવે તું જમણી બાજુ જા, દોડ, ડાબી બાજુ જા, સીધો જા. એમ કરતા કરતા આગળ પાછળ થતા, ડાબે જમણે થતા એ બંને આ આગમાંથી બહાર નીકળી ગયા અને બે બચી ગયા. જો કદાચ આ બે ના મળ્યા હોત તો આંધળો એ ત્યાં ને ત્યાં અને લંગડો એ ત્યાં ને ત્યાં જ હોમાઈ જવાના હતા. જ્ઞાન અને ભક્તિ. જ્ઞાનની પાસે આંખો છે પણ પગ નથી. જોજો પરમ જ્ઞાની વ્યક્તિઓ હશે ને એ ક્યાંય જઈ નહીં શકે, એટલામાં ને એટલામાં ફરતા હશે. બહુ જ્ઞાન હોય એ બહુ દૂર નહીં જઈ શકે, એટલામાં ને એટલામાં ફરતા હશે. અને જેની પાસે ભક્તિ હશે એ દોડી દોડીને ક્યાં ક્યાં જશે. કાશી જાય, મથુરા જાય, જાય હરિદ્વારે. કાશી જાય, મથુરા જાય, જાય હરિદ્વાર. કાશી જાય, મથુરા જાય, જાય હરિદ્વારે. કાશી જાય, મથુરા જાય, જાય હરિદ્વાર. ચાર ધામ तीरथ कर आए, चार धाम तीरथ कर आए. मन का नहीं सुधार, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा. કાંઈક તો કારણ હશે ને. ચાર ધામ કર્યા હોય, 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય, 7 સરોવરની યાત્રાઓ કરી હોય, છતાંય મનનો કાંઈ સુધાર ના હોય. એ જ રાગ, એ જ દ્વેષ, એ જ છળ, એ જ કપટ, એ જ સંસાર. કારણ શું છે? ભક્તિ હંમેશા દોડતી હોય છે. જ્ઞાન વગરની ભક્તિ એટલે કે આંખ વગરની ભક્તિ પણ જીવને તારતી નથી અને ભક્તિ વગરનું જ્ઞાન પણ મનુષ્યને તારતું નથી. જ્ઞાન અને ભક્તિ બંને એક સાથે જોઈએ.
શ્રીમદ ભાગવત ભગવાન એ જ્ઞાન અને ભક્તિ બંનેનો સમન્વય છે. વ્યાસજી મહારાજ પાસે અત્યંત જ્ઞાન હતું, અદ્ભુત જ્ઞાન હતું, પરંતુ વ્યાસજી મહારાજે પોતાના જ્ઞાનને ભક્તિને આશ્રિત કર્યું નહોતું. નારદજીએ કહ્યું કે હે વ્યાસજી મહારાજ, તમારામાં જ્ઞાન બહુ છે, આ જ્ઞાનને હવે તમે ભક્તિને આશ્રિત કરી દો કે જેથી કરીને તમારું મન શાંત થઈ જાય. મનને શાંત કરવાનો ઉપાય મળ્યો. કહ્યું કે આજ દિવસ સુધી તમે જગદીશને ચિતર્યા છે. જગદીશ કેવા છે, ભગવાન કેવા છે, પ્રભુ કેવા છે, એના ગુણગાન ગાવાના હજી બાકી છે. તમે એને વર્ણવ્યા છે, હવે ગુણગાન ગાવાના છે, ભક્તિ કરવાની છે. ત્યારે વ્યાસજી મહારાજને નારદજીના આ વચનો સાંભળ્યા અને સમાધિ લાગી ગઈ હતી. જ્ઞાન હતું, ભક્તિ નહોતી. સાચી વાત હતી. આ જ્ઞાની બહુ હોય ને એ ભક્તિ ના કરી શકે. કારણ કે જ્ઞાન એને કહેવાય કે મને બધી ખબર છે, અને ભક્તિ એને કહેવાય કે મને કાંઈ ખબર નથી. હવે જે જ્ઞાની હોય બધું બહુ જ જાણતો હોય, મથુરામાં શું ચાલે છે ને ભગવાનને ત્યાં શું ચાલે ને વૈકુંઠમાં શું છે મને બધી ખબર છે, રાજકારણમાં શું થાય એ ખબર છે, ઘરમાં શું થાય એ જ ખબર છે, ફલાણી જગ્યાએ શું થાય ત્યાં શું થાય. હવે આટલી બધી ખબર હોય એ નિર્દોષ થઈને મગજ ખાલી કરીને ભગવાન પાસે બેસી શકે ખરો? એ તો ભગવાન પાસે બેસે ને એમાં એને ખબર પડે કે આ પથ્થરમાં કાંઈ નથી. એ ભગવાનને પંચામૃત ધરવા જાય ને તોય એને ખબર પડે કે આ દહીં ને દૂધ ને બધું ભેગું કરીએ ને આ જે ભોજન છે ને એ વિરોધી ભોજન છે. હવે અત્યંત જ્ઞાન જેનામાં હોય એ ભક્તિ ના કરી શકે. શ્રીમદ ભાગવતજી જ્ઞાનીને જ ભક્તિ કરતા શીખવું જોઈએ એવો આદેશ અને એવો ઉપદેશ કરે છે. વ્યાસજી મહારાજને નારદજીની વાત સાચી લાગી અને એમને સમાધિ લાગી ગઈ છે. સમાધિ અવસ્થાની અંદર વ્યાસજી મહારાજના અંતઃકરણમાં શ્રીમદ ભાગવત ભગવાનનું પ્રાગટ્ય થયું છે. સમાધિ ભાષા છે વ્યાસજી મહારાજની, અને આ સમાધિ ભાષા હોય ને એ બહુ ના સમજાય. સમાધિ ભાષા થોડીક અઘરી હોય છે. કદાચ સામાન્ય કે પછી સંસારીજનને સમાધિ ભાષા ના સમજાય, સામાન્ય જનને સીધી ભાષા સમજાય. અને આજ દિવસ સુધી આપણને આ શ્રીમદ ભાગવત ભગવાનની વાણી એ સમજાણી નથી. જો કદાચ સમજાણી હોય તો પરમાત્માનું સાચું સ્વરૂપ આપણે પામી ગયા હોઈએ. શ્રીમદ ભાગવત ભગવાનની વાણી સમાધિની ભાષા છે, અત્યંત ગૂઢ ભાષા છે. અને એટલે જ આ ભાષાને સમજવા માટે કોઈક સમાધિને જાણતો હોય એવી કોઈક સદગુરુ રૂપી હસ્તી જ્યારે આપણી સામે આવે ત્યારે શ્રીમદ ભાગવત ભગવાન સમજાય છે. અન્યથા કેટલી વાર આપણે શ્રીમદ ભાગવત ભગવાનનું શ્રવણ કરીએ પણ પરમાત્માનું સાચું રૂપ સમજાય નહીં, આપણી અંદર ભક્તિનું પ્રાગટ્ય ના થાય. આ શ્રીમદ ભાગવત ભગવાન એ જ્ઞાનની ભાષા છે. કારણ કે વ્યાસજી મહારાજ જ્ઞાન કલાનો અવતાર હતા. જ્ઞાન કલાનો અવતાર હતા. અને જેવા વ્યાસજી મહારાજ દ્વીપ ઉપર જન્મ્યા ત્યારે તરત જ એમના માતાએ એમને એકલા મૂકી દીધા હતા. દ્વીપ ઉપર વ્યાસજી મહારાજને એકલા મૂક્યા એટલે એનું નામ દ્વૈપાયન થયું છે. અને એકલા મૂકી દીધા એનો સ્વીકાર વ્યાસજી મહારાજે કરી લીધો. વ્યાસજીને એકલા છોડી દીધા અને એનો સ્વીકાર કર્યો. જુઓ, તમે સંસારને છોડી દો ને તો તમે જ્ઞાની કહેવાઓ. સંસાર છૂટે નહીં, પણ માનો કે તમે હિંમત કરો અને આ સંસારને છોડી દો તો તમે જ્ઞાની કહેવાઓ છો. પરંતુ
આ સંસાર જો તમને છોડે અને તમે એનો સ્વીકાર કરો તો તમે વૈરાગી કહેવાઓ છો. જ્ઞાની બધાને થવું છે, વૈરાગી કોઈને નથી થવું. જ્ઞાની તો બધા છીએ, આપણે એમ કહીએ ને અમને બધી ખબર પડે છે. જ્ઞાની બધા છે, સંસાર બધાને છોડવો છે. સ્વાર્થ આવે ત્યાં સંસાર છોડી દેવો છે. પણ વૈરાગી કોઈને નથી થવું. વૈરાગનો અર્થ એવો છે કે સંસાર તમને લગ્નની કંકોત્રી ન લખે, સંસાર તમને એના ઘરે કોઈક પ્રસંગ હોય ને આમંત્રણ ના આપે ને તમે એનો સ્વીકાર કરી લ્યો કે ભાઈ આમંત્રણ નથી આપ્યું, 5 જણાને ના કહો ત્યાં સુધી આપણને તો આનંદ ના આવે, ત્યાં સુધી તો આ વાત આપણા પેટમાં પચે નહીં. જો કદાચ આ વાત પચી જાય, સંસાર આપણને છોડે અને આપણે એ વાતનો સ્વીકાર કરી લઈએ તો આપણે સાચા વૈરાગી કહેવાય છીએ. ભગવાન સદાશિવને દક્ષ પ્રજાપતિને ત્યાં આમંત્રણ નથી આપ્યું. ભગવાન સદાશિવને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી થયું, કારણ કે વૈરાગી હતા. માં ભવાનીને દુઃખ થયું, એ જ્ઞાની હતા, એટલે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઈ અને હોમાઈ જવું પડ્યું. વૈરાગ્ય જેટલો વધારે એમ શ્રીમદ ભાગવતજીમાં વધારે ને વધારે અધિકાર. પણ આપણે આ બધું છોડવું છે ક્યાં? જો આ સંસાર આપણને જેમ જેમ છોડે ને એમ આપણે એને વધારે ને વધારે પકડીએ. વૈરાગ્યથી કોણ નથી ડરતું? વૈરાગ્યથી બધાએ જ ડરે છે. ભગવા કપડાવાળાથી આપણે તો ડરીએ છીએ કે આ શું શું કરી નાખશે. તો પછી વૈરાગ્યથી ભલા કોણ ના ડરે? વૈરાગ્યથી બધાએ જ ડરે છે. અને એટલે જ સંસાર જેમ જેમ આપણને છોડે એમ એમ આપણે એને વધારે ને વધારે પકડવા મથીએ છીએ. બાળકો મોટા થઈ જાય, જવાબદારી ઓછી થઈ જાય, રસોડામાં વહુઓ આવી જાય, પણ છતાંય આપણી જવાબદારી છૂટી ગઈ છે. સંસારે આપણને ત્યાંથી મુક્ત કરી દીધા, પણ જેમ જેમ મુક્ત કરે એમ આપણે વધારે ને વધારે પકડી પકડીને એની પાછળ જઈએ છીએ. શ્રીમદ ભાગવતજી વિચાર, વાણી, વર્તન અને કર્તનનું તપ છે, બીજું કાંઈ જ નથી. શ્રીમદ ભાગવતજી મનુષ્યને, જીવને વિચાર કયા પ્રકારના હોવા જોઈએ, વિચાર કેટલા શુદ્ધ હોવા જોઈએ એ સમજાવે છે. વાણી કેવી હોવી જોઈએ એ સમજાવે છે. વર્તન કેવું હોવું જોઈએ અને કર્મ કેવા હોવા જોઈએ. વિચાર, વાણી, વર્તન અને કર્તનનું તપ એટલે શ્રીમદ ભાગવત છે. આ 4 પ્રકારનું તપ કરવાનું છે. શ્રીમદ ભાગવત ભગવાનના માધ્યમથી વ્યાસજી મહારાજે જ્યાં સુધી પોતાનું જ્ઞાન ભક્તિને આશ્રિત નહોતું કર્યું ત્યાં સુધી વ્યાસજી મહારાજનું જીવન અધૂરું હતું. અને જેવું પોતાનું જ્ઞાન શ્રીમદ ભાગવતજીના માધ્યમથી ભક્તિને આશ્રિત કરી દીધું એટલે તરત જ ભગવાન વેદવ્યાસજીનું જીવન મધુરું બની ગયું છે. અધૂરું જીવન મધુરું બની જાય છે. દરેકે દરેક વ્યક્તિનું જીવન છેલ્લે અધૂરું લાગતું હોય છે. ઉંમર થાય ને 50, 55, 60, આપણી ના થઈ હોય તો કાંઈ નહીં, જેની થઈ ગઈ છે ને એને પૂછો કે ભાઈ જીવનમાં બધું બરાબર છે? તો કે કાંઈ નથી, અધૂરું લાગે છે જીવન. આ અધૂરા જીવનને મધુરું બનાવવું હોય તો શ્રીમદ ભાગવત ભગવાનનું શ્રવણ કરવું પડે છે. વ્યાસજી મહારાજે